नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। સદગુરુવરથી નિજ અનુભવથી સદગુરુવરથી નિજ અનુભવથી નિજ અનુભવથી સદગુરુવરથી વૈરાગ્યને અભ્યાસ થકી વૈરાગ્યને અભ્યાસ થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી મનવાળું વળે સદગુરુવરથી મનવાળું વળે સદગુરુવરથી મનવાળું વળે સદગુરુવરથી પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજે તેને સદા પ્રણામ તેને સદા પ્રણામ। 15 દિવસ પહેલા દિવાળીના દિવસો ગયા। આજે દેવ દિવાળી એમ કહેવાય, કારતક સુદ પૂનમ કહેવાય। આપણા સૌ માટે વિશેષ પ્રેરણાનો મંગળ દિવસ છે, કારણ કે પરમ કૃપાળુ દેવનો જન્મ મંગળ દિવસ છે। એ દિવસ આપણે જો યથાર્થપણે સમજીએ અને યથાર્થપણે ઉજવીએ તો એ સાર્થક। નહીં તો ઘણી બધી દેવ દિવાળી ગઈ, એમાં કેટલો આપણે જીવનમાં શું પરિવર્તન કર્યું, જીવનમાં કેટલી દિવ્યતા આવી, જીવનમાં કેટલા સદગુણો પ્રગટ્યા। હમણાં ભાઈશ્રીએ કહ્યું એ પ્રમાણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શું કર્યું અને અત્યારે શું કરી રહ્યા છીએ, એના લેખાજોખા કરવા જોઈએ, એનો એકાઉન્ટ સ્ક્વેર અપ કરવો જોઈએ। નહીં તો કે છે તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો। સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાજી રહો।
સામાન્ય મનુષ્યને તો જ્ઞાનીના વચન રૂચતા નથી. પણ આત્મસિદ્ધિ વાંચવી હોય તો પહેલા આત્માર્થી બનવું પડે. ત્યાં સુધી આત્મસિદ્ધિ વાંચે, ઇટ ઇઝ અ કલ્ચરલ એક્ટ, ઇટ ઇઝ અ ફેમિલિયલ એક્ટિવિટી, ઇટ ઇઝ અ કુળ ધર્મ એક્ટિવિટી. કારણ કે આત્મસિદ્ધિનું જે મેઇન સબસ્ટ્રેટમ છે, જે એનું મૂળ સિદ્ધાંત રૂપ જે કથન છે, એ તો આત્માર્થી થાય પછી જ કહેવામાં આવે છે. ત્યાં સુધી એને કહેવામાં આવતું એ કૃપાળુદેવને સમજવા હોય, આત્મસિદ્ધિ સમજવી હોય, એટલે કે આપણા જ શુદ્ધ સ્વરૂપને, મૂળ સ્વરૂપને સમજવું હોય તો પહેલી કન્ડિશન છે કે મતાર્થીપણાને આપણા જીવનમાંથી ઘટાડવું જોઈએ અને આત્માર્થીપણું પ્રગટ કરવાનો એક નિશ્ચિત ઉપક્રમ, સ્પેસિફિક ડેટ વાઇઝ ટાઈમ ટેબલ ગોઠવીને એ રીતે આપણે આપણા જીવનને ઢાળવું. સમયની મર્યાદામાં વિષય ઘણો બધો મોટો છે. માત્ર પહેલા વાંચી જાઉં કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તે માટેની યોગ્યતા ક્યારે આવે એ પૃષ્ઠ સંખ્યા 210 છે અને 2 ભાગીએ એટલે પત્રાંક સંખ્યા 105 આવે. પાનું 210 ભાગ્યા 2 એટલે પત્રાંક 105. તેની વાત ચાલે છે આપણે બાળુદેવને ખરેખર ઓળખીને એમની આજ્ઞા માનવી છે કે કેમ? 35% પણ એવો વિચાર થતો હોય કે માનવી છે. કે શા માટે માનવી સાહેબ? સાચું સુખ પ્રાપ્ત કરવા માટે. તારે સુખી થવું છે કે દુઃખી થવું છે? ભલે એમ કે મારે દુઃખી થવું છે પણ ખરેખર તો સુખી જ થવું છે. એ ભલે એમ કે ભાઈ મારે તો કઈ માથાકૂટ નથી કર્યું, આ મારે બધું લીલા લહેર છે એ ટકી રહે, એ ટકે નહીં, એ વ્યવસ્થા વિશ્વમાં છે નહીં. ચક્રવર્તીની પણ ટકતી નથી. કારણ કે જે તું લીલા લહેરના સાધનો કે છે એ બધા તો પુણ્યને આધીન છે અને પુણ્ય એક સરખું રહેતું નથી અને પુણ્ય કાયમ કોઈનું ટકતું નથી. એ તો એની અવધિ લઈને આવ્યું હોય, એનો પીરિયડ લઈને આવ્યું, એ પૂરું થાય એટલે પાછા સંજોગ બદલી જાય, શરીર બગડી જાય, દીકરા કહ્યું ન માને, દીકરી વગેરે આપણો વિપરીત થઈ જાય, પતિ પત્ની પણ વિપરીત થઈ જાય, લોકોમાં પણ અપકીર્તિ થઈ જાય. સંતોએ પોતાની ભાષામાં પરાધીન સપને હું સુખ નાય. સ્વપ્નમાં પણ પરાધીનતા ઉપર જેનો મદાર છે એવું જે સંયોગી સુખ છે એ કાયમ રહી શકે એમ છે નહીં. માટે ભગવાનની વાત, કૃપાળુદેવની વાત, સાચા સંતોની વાત આપણે માનવા જેવી છે. પણ એ માનવી કેવી રીતે? એ ક્યારે આપણા અંતરમાં ઉતરે? હોશિયાર તો બહુ છીએ એટલે બોલી તો બધું જઈએ, પણ એ બોલવાથી કઈ કલ્યાણ ન થાય. ઉપદેશ માત્ર ઉપદેશ આપે તો પણ કલ્યાણ ન થાય અને માત્ર ઉપદેશ સાંભળે તો પણ કલ્યાણ ન થાય. ઉપદેશ સાંભળવો પણ એને સમજીને જીવનમાં ઉતારો અને ઉપદેશ આપવો એ તો પોતાની વાત પાકી કરવા. બીજા જીવનું કલ્યાણ થાય કે ન થાય એ કઈ વક્તાને આધીન નથી. વક્તા તો પોતાને સુધારી શકે અને પોતાનું પાકું કરે. ભગવાનની વાત પોતે પાકી કરે છે. એવી રીતે પરમાર્થ આધ્યાત્મિક ગ્રંથોમાં
આચાર્ય મહારાજે એમ કીધું છે કે મારા આત્માને કલુષિત કરતી એવી મોહની પરિણતિ છે, તેનો નાશ કરવા માટે હું આ સમયસાર ગ્રંથની વ્યાખ્યા કરું છું અને સમયસારની અનુભૂતિ કરવા માંગુ. ત્રીજો છે, ચોથો શ્લોક. પરપરિણતિ હેતોર મોહ નામના અનુભાવા. જોઈ લેવો. પરપરિણતિ હેતોર મોહ નામના અનુભાવા. તો આપણે કૃપાળુદેવની વાતને જીવનમાં ઉતારવી હોય તો શું કરવું જોઈએ? અત્યારે તમારે તો સમય નથી, એટલે વાંચી જઈએ અને પછી જે વાત છે એ 5-10 મિનિટ જે હશે એમાં સમજીશું. 1. સત્પુરુષના ચરણનો ઈચ્છક. 2. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. 3. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખ. કોઈના પણ ગુણો જોઈને આપણે નાના મોટા જે હોય તે આપણે આપણા જીવનમાં ઉતારવા. બ્રહ્મચર્યમાં પ્રીતિમાં. સૌથી જૂની અનંત કાળથી જેની સાથે સંબંધ છે એવી સ્પર્શેન્દ્રિય છે. બ્રહ્મચર્ય એટલે સ્પર્શેન્દ્રિયનો વિજય વ્યવહારથી, નિશ્ચયથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રમણતા કરવી, એનું નામ નિશ્ચય બ્રહ્મ. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. સાવ નાનું બાળક પણ આપણી ભૂલ બતાવે તો તરત કબૂલ કરવી અને એ કાઢવા પ્રયત્ન કરે. ઉપયોગથી એક પળ પણ ભરનાર. પોતાના આત્માના ભાવ, પોતાના મનના વિચારો, પોતાની વાણીની પ્રવૃત્તિ અને પોતાના શરીરની પ્રવૃત્તિ, આ બધાને સમજી સમજીને વાપરો. સમજી સમજીને એનો ઉપયોગ કરવો કે જેથી સ્વ પર કલ્યાણ થાય. આત્માનું પણ કલ્યાણ થાય પોતાનું, અને બીજા જીવોને પણ આપણે ઉપયોગી યથાપદવી થઈ શકે એવું સતત એક પળ પણ એટલે નિરંતર એકાંતવાસને વખાણ. હમણાં ભાઈ કહે જેને એકાંતવાસ ન ગમે, જેને નિવૃત્તિ ક્ષેત્ર ન ગમે, તો તેને આત્મકલ્યાણ થાય નહીં, પરમાર્થની પ્રાપ્તિ થાય. તમારી દુનિયામાં પણ એવું કરે છે, દરરોજ તો કરે છે, પણ વિન્ટરનું વેકેશન, દિવાળીનું વેકેશન અને સમરનું વેકેશન, છુટ્ટી છોકરાઓને, એમાં દુનિયાના કામમાંથી છુટ્ટી ખરી કે નહીં? આટલી બધી પળોજણ, એને પળોજણ માનતો જ નથી. માટે નિવૃત્તિ એ અનિવાર્ય છે. એકલી ચારે પ્રકારે નિવૃત્તિ: દ્રવ્યથી નિવૃત્તિ, ક્ષેત્રથી નિવૃત્તિ, કાળથી નિવૃત્તિ ને ભાવથી નિવૃત્તિ. માટે અવશ્ય વેકેશનમાં નિવૃત્તિ ક્ષેત્રમાં, તીર્થ ક્ષેત્રમાં જઈ સત્પુરુષનો બોધ સાંભળી જીવનને પવિત્ર બનાવવું. એનો ઉપાય ક્ષેત્રની અપેક્ષાએ 8માં તીર્થાદિ પ્રવાસનો ઉચ્છરંગી. ઉચ્છરંગી સ્પેશિયલ હૃદયમાંથી ઉમળકો આવે ને, ઉચ્છરંગી. જ્યાં ભગવાન જન્મ્યા, જ્યાં મહાપુરુષો જન્મ્યા, જ્યાં આચાર્યોએ તપસ્યા કરી, જ્યાં સત્પુરુષો વિચરતા હોય, ત્યાં શાંત પ્રાકૃતિક વાતાવરણ, પરમાત્માના દર્શન, સત્સંગનો ઉપક્રમ, પરમાત્માની ભક્તિ, સ્તવન, ઉપદેશ, સારા વિચારો, ધૂન, ધ્યાન, આવું બધું થતું હોય ત્યાં ગમે તેમ કરી જવું. ઉચ્છરંગી કે આહાર વિહાર નિહારનો નિયમિત. આપણે ભૂંડ નથી,
પણ ભૂંડ બની ગયા છે. શરીર છે મનુષ્યનું, પણ ભૂંડ બની ગયા. તો એવું કરવું, આહાર વિહાર નિહાર બધાને નિયમસર રાખવા, પોતાની ગુરુતાને દબાવના. મેં સંતને કો દાસ. નવકાર મંત્ર બોલે અને અભિમાન કરે તો જૂઠો બોલ્યો. નમો અરિયન, નમો સિદ્ધા. પોતાની ગુરુતાને દબાવો. એવો કોઈ પણ પુરુષ એટલે આત્મા, તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યક દશાને પાત્ર છે. પહેલા જેવું એક કે નથી. પહેલા જેવું એક કે એટલે સત્પુરુષના ચરણનો ઈચ્છા. આમ તો સિદ્ધાંત અપેક્ષાએ જોઈએ, સિદ્ધાંત અપેક્ષાએ જોઈએ તો એનું નામ, એને પૂરેપૂરો ન્યાય આપવો હોય તો દીક્ષા દે. સત્પુરુષની 24 કલાક એની સાથે રહેવું હોય, 24 કલાક એટલે સંપૂર્ણપણે, તો દીક્ષા એ જ એનો ઉપાય, સંન્યાસ એનો ઉપાય, ગૃહ પરિત્યાગ એનો. પણ એટલું બધા નથી કરી શકતા, આપણે કોઈ કરી શકતા નથી. તો બને એટલો સત્સંગ કરવો, એનો મહિમા લઈને આપણે સમાપ્તિ કરી. પાનું 231, 154. સંક્ષિપ્ત, અતિ સંક્ષિપ્ત વિચાર. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અસદ ગુરુ થકી ઉલટો વધ્યો ઉતાર. સાધના ઘણી કરે છે એમ માને છે. કેવી રીતે કરી? કરી કલ્પના. પોતાની કલ્પનાથી સાધના કરી. પોતાની કલ્પનાથી સાધના ન થાય, બાધના થાય. પોતાની કલ્પનાથી કરે તે સાધના ન હોય પણ બાધના નથી. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આમ કરું તો મારો મોક્ષ થઈ જાય, આમ કરું તો મને સંકેત મળે, આમ કરું તો સંકેત મળે. એની બધી પોતે ને પોતાના જેવા બીજા બધા હોય એની સાથે ચર્ચા કરી. એની સાથે ન કરવી. પોતાથી વિશેષ હોય એની સાથે સમાગમ, ગુણિયલ જનોનો સમાગમ. શ્રેષ્ઠ તો જ્ઞાની મહાજ્ઞાનીઓનો સમાગમ, અને અતિ શ્રેષ્ઠ તો સાચા મુનિઓનો સમાગમ. એમ એની કેટેગરી 24 માર્કમાં આપી છે, ત્યાંથી જાણી લે. અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાર. જેણે આત્માને જાણ્યો નથી, અથવા આત્માની સાધનામાં પ્રમાણિક અને પ્રબુદ્ધપણે જે પુરુષાર્થ કરતા નથી, એમનો સમાગમ કરીએ તો જેવું કુવામાં હોય એવું હવાડામાં આવે. સોનામાંથી સોનાના દાગીના બને, ચાંદીમાંથી ચાંદીના વાસણ બને, અને લોખંડમાંથી લોખંડના ઓજાર બને. તો જો જ્ઞાન જ્ઞાની પાસેથી પ્રાપ્ત થઈ શકે છે એ ઇત્યાદિ પ્રકાર પત્રાંગ 200 થી જાણી લે. પત્રાંગ 200 થી જાણી લે. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધાશ્રવણે જતા થયું હૃદય ગત શોક. આમ પોતે પોતાને માટે કહે છે. પોતે પૂર્વે જ્ઞાનીઓના ચરણ સેવ્યા હતા, ભગવાનની સમીપે પણ રહ્યા હતા, અને એથી જ અમને સંકિત થયું હતું. એવું કયા પત્રાંગમાં કીધું? 194. અને બીજી કોઈ રીતે સંકિત થાય નહીં. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ. અહીંયા ભાવ અપ્રતિબદ્ધતા એ અપેક્ષા સમજી લેવું.
કારણ કે સંપૂર્ણપણે એ પ્રમાણે હોય અપ્રતિબદ્ધતા તો એ તો મુનિ દશામાં હોય. એટલે યથાપદ બી સમજી લે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે એટલે દરેક વસ્તુ ચોપડીમાંથી મળે એટલે બધા અત્યારે આત્મજ્ઞાન પણ ચોપડીમાંથી મેળવવા માંગે છે. અને સત્સંગ કરવાનું આવે ત્યારે કે હવે કર્યો સત્સંગ, મારી પાસે સમય સારો છે. તમારા ગુરુ કુનકુનથી વધારે મોટા છે, ઉમાસ્વામીથી વધારે મોટા છે, હેમચંદ્રાચાર્યથી વધારે મોટા છે, આનંદની. અમે તો ચોપડીમાં એમના શાસ્ત્રો વાંચીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી. ફેશન ગણાય, કારણ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને વશ થયેલો છે. તો સમાપ્તિ કરીએ. હા, એટલું બધું નહીં, પણ ન ગમે તેવું સાંભળવાની તૈયારી છે. એટલે પૂરું કરો ને જલ્દી. હવે તમારા જેવા બુદ્ધુને હું ખબર પડે? હા, બંગલે આવો તો ખબર પડે હું કોણ છું. એવી વ્યાખ્યા કરી છે 143. અત્યાર સુધી જે કર્યું તે બધું કરતા હવે અટકો, તેનાથી નિવૃત્ત. 810 ફરીથી કીધું, જ્ઞાનીની દ્રષ્ટિ અને જગતની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત. મારે આત્મકલ્યાણ અવશ્ય કરવું એવો નિશ્ચય કરવો, ભલે 10% કર, પણ વિચાર છે. વિચાર છે એટલે થાય જ નહીં. કારણ કે બહાર નીકળે એટલે બીજી બધી વસ્તુઓ જ હોય. નિશ્ચય કરવો. પદાર્થનો જ્યાં સુધી અનિર્ણય છે ત્યાં સુધી આત્મકલ્યાણ ખરેખર થઈ શકતું નથી. ભલે હજુ પોતાનો અનુભવ નથી થયો, પરંતુ શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય. તો એ અહીંયા ઉતરવું. આગળ આવી ગયું. પ્રાયોરિટીની પ્રાથમિકતા. સવારના ઉઠીને પહેલો વિચાર પરમાત્માના સ્મરણનો કરવો જોઈએ, સદગુરુના સ્મરણનો કરવો જોઈએ, તેમની દિવ્ય વાણીનું સ્મરણ કરવું. અમે તો આટલી બધી પળોજન લઈને બેઠા છીએ તો શું કરીએ? તારા મનમાં ભગવાનનું સ્મરણ કરીશ તો તારી પત્ની ઝઘડો કરશે કે તારા છોકરા તારી સાથે ઝઘડો કરશે એવું છે, પણ પરમાત્માનું સ્મરણ કરવાથી, ભાઈશ્રીએ પહેલામાં કીધું, તેવા પુરુષોનું નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં. સ્તવવું જે છે એક પ્રકાર કર્યું, 9 પ્રકાર જાણી દે. સ્તવવું એ સ્તવન. સ્તવન એ એક પ્રકાર છે. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, ત્યાં સુધી. એનાથી આગળ જાય તો પોતે જ સત્પુરુષ, પોતે જ મહાન ધર્માત્મા બની જાય. જે સમતામાં આવે અને જે એકતામાં તો આવે એટલે તો તૈયારી, કાં તો મુનિપણાની, કાં તો કેવળ જ્ઞાનની, કાં તો મુનિપણાની, કાં તો કેવળ જ્ઞાન. પોતાની માન્યતાને ઠુકરાવ માની,
પોતાની કાલ્પનિક માન્યતાને ઠુકરાવવાની અને ભગવાન અને સદગુરુએ કહેલી માન્યતાને મન ના કે તો પણ એના પર ઠોકવાની, ઠોકી બેસાડવાની. એમ કે હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તેજ સર્વનો ઉપાય. આપણે મન તો એવું થાય છે કે એર કન્ડિશન ચાલુ કરીએ, 2-3 કલાક નિરાંતે બસ. સંતો એનાથી ઊંધું કહે છે, જા જા નિદ્રા હું તને વારું, તું છો નારધો તારી રે. જા જા નિદ્રા હું તને વારું. મહાવીર ભગવાન વૈજ્ઞાનિક નીકળે છે. સંજ્ઞાને વશ ન થાવ, સંજ્ઞાને કંટ્રોલ કરો. આહાર સંજ્ઞા હોય કે નિદ્રા સંજ્ઞા, જે સંજ્ઞા. કારણ એ તો વેજીટેટિવ એક્ઝિસ્ટ. એ તો એકેન્દ્રી જીવ, 2 ઇન્દ્રિય જીવ એવું કરે. ભૂખ લાગે એટલે ખાઈ લે, ઊંઘ આવે એટલે સુઈ જાય. મનુષ્ય ભાવમાં તો કેવી રીતે મારો કલ્યાણ, મને શાંતિ અને આનંદ કેવી રીતે મળે, મને સાચું જ્ઞાન અને સાચી શાંતિનો અનુભવ કેવી રીતે થાય, મારું જીવન કેવું હોય. આપણે ભગવાનને જાણે નથી એટલે આપણે એવું મને સાહેબ આ લોકોને શી ખબર હોય. હું આટલા બધું, મારે 10-12 ફેક્ટરીઓ જુદી જુદી વસ્તુ બનાવું છું, એમને ખબર હોય કે અમારા રો મટીરિયલ ક્યાંથી લાવવું, એને કયા પ્રોસેસમાં નાખવું, એનું ફિનિશ પ્રોડક્ટ કેવું હોય, એનું રેપિંગ કેવું હોય, એનું સેલ્સમેનશીપ કેવી હોય, એનું પ્રોફિટ માર્જિન કેવી રીતે વધારવો, એ બધી એ લોકોને ખબર હોય કે એમણે જે જાણ્યું છે તે સર્વોત્તમ છે, એમને કઈ એવું જાણવાની જરૂર. નાખી દે છે અમૂલ્ય તત્વ. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહે. પર વસ્તુનો ઉપયોગ કરવો પડે છે. આપણે આનો ઉપયોગ કરીએ છીએ. પર વસ્તુ શા માટે? આત્મકલ્યાણ. એમ આહાર પણ લેવો પડે. આહાર લેવાનો વાંધો નથી, પણ ઓગદાળવાનો વાંધો, ઝાપટવાનો વાંધો અને એમાં તલ્લીન થઈ જવાનો વાંધો. મુનિઓ પણ આહાર, દુનિયાના જીવો કરે એ ભોજન કરે છે, ઓગદાળે છે. मुनियों का आहार होता है, मुनियों का आहार होता है. समझવું ભલે ઊંચી દશા, એની ભાવના તો કરીને પૂર્વ અવસરમાં એની ભાવના કરી એટલે સત્સંગની વાત ચાલે. એ પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ, પોતાને જાતે સ્મરણ જ્ઞાન થયેલું, પોતે જે પ્રમાણે સાધના પૂર્વમાં કરેલી એ આસન, એ ક્ષેત્ર, એ વન, એવું બધું યાદ આવી જાય. મળ્યો સદગુરુ યોગ, જે અમને સદગુરુનો યોગ મળ્યો તો તે, અને આ ભાવમાં નથી મળ્યો તો પણ ઉપકારી મહાપુરુષો મળ્યા છે. ડાયરેક્ટ પણ મળ્યા છે અને ઇનડાયરેક્ટ પણ મળ્યા છે. લઘુરાજ સ્વામીને સૌભાગભાઈ સ્વામી એમને નમસ્કાર કર્યા, સૌભાગભાઈને નહીં, અને પરોક્ષ કર્યા તો લખે છે, પરોક્ષ પણ કર્યો તો એમને પણ નમસ્કાર કર્યા. કારણ કે કૃતજ્ઞતા એ મુમુક્ષુનું પ્રથમ લક્ષણ છે. બધાય ગુણ હોય ને કૃતજ્ઞતા હોય તો જીરો જીવનમાં. ભગવાન માર્ગાનુસારીના ગુણોમાં મૂક્યું છે, અને શ્રાવકના ગુણોમાં પણ પોતાના ઉપર થયેલો અલ્પ પણ ઉપકાર જિંદગી પર્યંત યાદ રાખવો અને યથાપદવી એ ઓળવવો ને પણ એ આપણે સરભર કરી દેવો. આપની પાસેથી મને આ જાણવા મળ્યું, આપની પાસેથી આ મળ્યું, આપે મને આ રીતે મદદ કરી, આપે આ માર્ગદર્શન આપ્યું, આપે આપણા મારા આવો ઉપકાર કર્યો, તમે આવી રીતે ઉપકાર કર્યો,
15માં એવા ભાવ આવે છે, ઋણમુક્ત થઈ જવું. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. જ્યારે શ્રી સદગુરુનો ઉપદેશ સાંભળ્યો, જતા શબ્દ જો છે કે નહીં શબ્દ કે હું મારો વચન સુધા, પહેલા તો વચન સુધા જ લાગતા નથી ભગવાનના વચન, અમૃત વચનો ભગવાનના છે. દર્શન પહોળની 17મી ગાથામાં એવો શબ્દ મૂકે, અમૃત ભૂતમ એવો શબ્દ. વચન સુધા, વચન નથી, વચન સુધા છે. શ્રવણે જતા, શ્રવણે અને જતા બે જુદા જુદા છે. શ્રવણે અને જતા, શ્રવણે અને જતા. ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધે ઉપલક્ષતે આચરે. થયું હૃદય ગત શોક. ગેરંટી ભગવાને આપેલી છે, બંનેમાં આપી, સમયસારમાં પણ આપી છે અને પદ્મનંદી પંચવિંશતિમાં પણ આપેલી. ઉભયનય વિરોધ ધ્વંસિની સ્યાત પદાંકે ત્યાં જોઈ લેવો. અને પદ્મનંદી પંચવિંશતિમાં શું કહે છે? તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપિ શ્રુતા તનિશ્ચયેન ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. સાંભળવાથી નથી કીધું, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એમ કીધું ને ભાઈ કે ચલાવો, બધાને અનુકૂળ હોય તો ચાલે ને ન ચાલે. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન, એક લય થઈ ગયો. દરેક કથાનું યોગમાં એવું બધું આવે છે. ગજસુકુમાર આત્મામાં લીન થઈ ગયા એટલે એમને નરસિંહ મહેતા ભગવાનની લીલા જોવામાં લીન થઈ ગયા એટલે પોતાનો હાથ બળી ગયો, પણ એની ખબર રહી. અને મીરા ભગવાનના પ્રેમમાં તો વિષ્ણુ પ્યાલો અમૃત થઈ ગયો. એ કથા ન્યાય છે. કૃપાળુદેવ કાવીઠામાં તળાવમાં જ્યારે રાતના એટલે માણસ કે જયારે ધ્યાન કરતા હતા ત્યારે ડાંસ મચ્છર કરડતા. સવારે બીજે દિવસે પેલા મુમુક્ષુ પૂછે કે સાહેબ સાહેબ આ શું થયું? ભાઈ એ તો મચ્છર મચ્છર કરડ્યા. થયું હૃદયગત શોક. જ્યારે ભગવાનની વાણી, સંતોની વાણીનો અર્થ અંતરમાં ભાષ્યમાન થાય ત્યારે દુનિયા ફીકી પડી જાય એવો નિયમ છે. જ્યાં સુધી દુનિયા ફીકી પડી નથી ત્યાં સુધી જો ભગવાનના વચનો બરાબર લાગ્યા, સુણે તને રસની બંધ શિથિલ થાય એમ બોલો છો ને, સમયસાની સ્તુતિ બોલો છો ને. હા, મુખડું મેં જોયું તારું સર્વ જગત થયું ખારું. બે વસ્તુમાં સરખો રાગ ન હોય. જેને ભગવાન ગમતા હોય એને દુનિયા નો જ ગમે એવો નિયમ છે. દુનિયામાં રહેવું પડે, પણ દુનિયામાં ગમાથી રહેતો નથી. સદગુરુની લગ્ની લાગે તો શું થાય? બાજી બધી પલટાઈ જાય. મોહ લાગી લટક ગુરુ ચરણન કી, મોહ લાગી લટક ગુરુ ચરણન કી. શું થાય? ચરણ બિના મુઝે કछु નહીં ભાવે, ચરણ બિના મુઝે
कछु नहीं भावे झूठ माया सब सपनन की मोह लागी लटक चरणन की मोह लागी लटक गुरु चरणन की. અને પછી કન્ક્લુઝન કરે. મીર કહે પ્રભુ ગિરધર નાગર, મીર કહે પ્રભુ ગિરધર નાગર, ઉલટ ભઈ મોરે નયનન કી. પહેલા હું આમ જોતી હતી, પહેલા હું આમ જોતી હતી, હવે શું થયું? ઉલટ ભઈ મોરે નયનન કી. હૃદય મંદિરમાં વિરાજમાન પરમાત્માના દર્શન હવે વારંવાર કરું છું, કારણ કે મારી આંખોનો ઓડા આમ હતા તે હવે આમ થઈ ગયા. એ જ રીતે આનંદનંદજી કહે છે કે પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. હૃદય નયન આંખોથી ન દેખા, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ ત્યાં ચોંટી જાય. જેને પરમાત્માના દર્શન થાય છે તેને જગત નાટક જેવું લાગે છે, લીલા જેવું લાગે છે. એ અંતમંગળ બોલીએ. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. નગરો પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કે જય આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.